हमारी साथे अर्पित दर्जी लाइव जोड़ाई गया है। अर्पित, હવે ભાજપ માટે તો બેવડી ખુશીનો માહોલ છે। કોંગ્રેસ શૂન્ય પર આવી ગઈ, આમ આદમી પાર્ટીનો ગઢ પણ છીનવી લીધો, એટલે કમલમમાં ઉજવણી થવાની છે। ભાજપ કાર્યાલય જવાની તસવીરો આપણે બતાવવા માંગુ તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે હવે કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અહીંયા આવવાના છે। આ ઉજવણી છે, ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે। ઢોલ નગારા અહીંયા વાગી રહ્યા છે। ઢોલ નગારાની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા ઢોલ નગારા પહોંચ્યા છે। પહેલા સૂત્રોચ્ચાર સાથે પણ અહીં કાર્યકર્તાઓ હતા એમને પોતાનો વિજય છે એ વિજયને લઈને ખુશી વ્યક્ત કરી હતી। કાર્યકર્તાઓ છે, સાથે સાથે પ્રવક્તાઓ પણ અહીંયા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જીતને તેઓ કેવી રીતે ભૂલવી રહ્યા છે। કરવાની શરૂઆત થઈ છે। શ્રદ્ધાબેન મારી સાથે એમની સાથે પણ વાત કરવાના છીએ। જાણીશું કે એ જીત છે એને લઈને શું કહેવા માંગી રહ્યા છે। બેન, સેલિબ્રેશન તો ઘણા બધા કર્યા, પણ આજનું આ સેલિબ્રેશન છે એ અલગ જ હશે। આજનું આ સેલિબ્રેશન છે ખૂબ જ મહત્વનું સેલિબ્રેશન છે। આપદામાંથી દિલ્હીવાસીઓએ મુક્તિ કમાવી છે। આપદાને હટાવવા માટે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ પ્રણામ છે। આદરણીય નરેન્દ્ર મોદી ખૂબ વૈશ્વિક નેતૃત્વ છે, તેઓ દુર્લભ કાર્યકર્તા છે। આદરણીય નરેન્દ્ર મોદી, માનનીય રાજ્ય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમિત શાહ સાહેબ અને તેઓ દુર્લભ કાર્યકર્તાઓની આ જીત છે, ભ્રષ્ટાચારની હાર છે। ભારતના ઇતિહાસમાં, સ્વતંત્ર ઇતિહાસમાં ખૂબ જ નાના સમયમાં કોઈએ સૌથી વધારે ભ્રષ્ટાચાર કર્યો હોય, યુવા ધનને શરાબમાં નાખ્યો હોય અને લોકોની હંમેશા મુશ્કેલી વધારી હોય, એવી આપદામાંથી આજે દિલ્હીને મુક્તિ મળી। આ કાર્યાલય પર ઘણી બધી ઉજવણી તો કરી હશે, પણ આ ઉજવણી કંઈક અલગ જ હશે, કેમ કે તમારી જીત થઈ એના કરતાં કેજરીવાલ હાર્યા એ તમારા માટે વધારે મહત્વનું હશે। ચોક્કસ આજે અમને આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર જે બધી જગ્યાએ જીત મેળવી અમે, પણ આ જીત જે મેળવી છે એનો અમને આનંદ ખૂબ જ અલગ પ્રકારનો છે। અને ભારતીય જનતા પાર્ટી હંમેશા જૂઠાનો નેતાને આજ નહીં તો કાલે પણ એનો વારો આવતો જ હોય છે। અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબ ત્યાં સુધી પ્રજાજનો વચ્ચે અને દેશવાસીઓ વચ્ચે રહે છે અને પ્રજાજનોનું હંમેશા એમને મનની અંદર સારું કરવાની ભાવના છે। એ ભાવના આજે દેખાઈ રહી છે અને એમના જૂઠાનું જે કેજરીવાલનું હતું એ આજે પર્દાફાશ દિલ્હીની જનતાએ કર્યો છે અને દિલ્હીની જનતાને આજે ગુજરાતવાસીઓ એમને ખૂબ ખૂબ આભાર માને છે। થેન્ક યુ વેરી મચ। રાજુભાઈ, અત્યાર સુધી ઘણી બધી ટીવીમાં જઈને ડિબેટ કરી હશે, આજનો દિવસ વ્યસ્ત તો રહેવાનો, પણ આજના દિવસે તમારી માટે કહેવા માટે ઘણું બધું હશે ને એ ઉત્સાહ પણ અલગ હશે, કેમ કે આજે દિલ્હીની વાત આવી છે। માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસની જીત છે અને જે ફરજીવાલ જે કમ્પાઉન્ડોથી અને મોટા મોટા વાયદાઓ અને ઠગ વાયદાઓથી જે મોટી જાહેરાતો કરતો હતો, દિલ્હીની જનતાને છેતરતા હતા, એની સામે વિકાસની જીત છે। અને માન્ય નરેન્દ્રભાઈના વિકાસની સાથે સાથે કેન્દ્ર સરકારની યોજના હોય તો લોકોના છેવાડાના માનવી સુધી જે વિકાસ જોવા મળે છે એ આની મોટી જીત છે અને ફરજીવાલના વાયદાઓ અને જૂઠાણાઓ સામેની જીત છે આ। આજની જીત તમારા માટે કેટલી મહત્વની છે, કેમ કે ઘણા બધા વર્ષો થઈ ગયા આ ઉજવણી માટે, દિલ્હીની ઉજવણી માટે। ઉજવણી તો તમે ઘણી બધી કરી નાખી અહીંયા। આજની ઉજવણી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વની છે। જે મતદારો અત્યાર સુધીમાં જે વિકાસથી વંચિત હતા એ મતદારોનો બી પૂરેપૂરી આશા છે કે અમારો પૂરેપૂરો વિકાસ થશે અને આનાથી એક મોટું ફેર પડશે કે જે ઘમંડિયા ગઠબંધનનું જે સંગઠન થયેલું છે એ સંગઠનમાં કોંગ્રેસ છેલ્લી લાઈને જતી રહેશે અને જૂઠું બોલનાર આમ આદમી પાર્ટી એ હવે ક્યાંય દેખાશે નહીં અને પંજાબમાં પણ એનો અંત આવશે। તમે જોઈ રહ્યા છો કોબા કમલમ કાર્યાલય ખાતે અહીંયા જીતની જે ઉજવણી છે એની શરૂઆત થઈ ગઈ છે। ઢોલ નગારા સાથે ગરબા રમીને મહિલા કાર્યકર્તાઓ અહીંયા